રાત્રે જ્યારે તમે સુવા જાઓ છો, શું તમને પડતા વેત ઊંઘ આવી જાય છે? યદી તમને તરત ઊંઘ નથી આવતી તો આ વિડીયો સિર્ફ ને સિર્ફ તમારા માટે છે. વિડીયોને અંત સુધી જોઈ લેજો. અંતમાં પણ તમને એક આયુર્વેદિક જડીબુટ્ટી બતાડીશ જે કે તમારા સ્ટ્રેસને દૂર કરશે, બ્રેઇનમાં એટલું રિલેક્સ લાગશે અને તાત્કાલિક ઊંઘ આવશે. ઊંઘ ના આવવાના શું કારણ છે એ પણ જાણશું. ઊંઘ આપણા શરીર માટે એટલી જ જરૂરી છે જેટલું ભોજન અને પાણી. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. ઊંઘ ના આવવાનું સૌથી મુખ્ય કારણ સમય બે સમય શું, સમય બે સમય ઉઠવું, રાત્રે ભારી ખોરાક લેવો, જમીને તરત શું. એની બાદ સ્ટ્રેસફુલ લાઈફમાં એટલી વિચારોની ઉથલ પુથલ મચી હોય, સ્ટ્રેસ બહુ વધુ લો છો, સૂતા સુધી તમે લેપટોપ મોબાઈલને પોતાના હાથેથી દૂર નથી કરતા, એમાં તમે એટલા ગૂંચવાયેલા રહ્યો છો, એનાથી પણ તમને અનિદ્રાની શિકાયત થતી જાય છે. આ તો નાના નાના કારણ થઈ ગયા. હવે ઘરગથ્થુ ઉપાય, રાત્રે સૂતા પહેલા 1 ચમચી તમે તલનું તેલ લઈ લેજો અને એ તલના તેલથી બંને પગના તરામાં 5 મિનિટ ખૂબ સરસથી રગડીને માલિશ કરી લેજો. એનાથી પગના તરામાં જે પૂરા શરીરના એક્યુપ્રેશરના પોઈન્ટ છે એ સ્ટિમ્યુલેટ થશે અને તમારી થાક આખો દિવસની ઉતરશે, સ્ટ્રેસ પણ ઓછું થશે, એટલું બોડીમાં રિલેક્સ લાગશે, ગણતરીના મિનિટોમાં ઊંઘ આવશે. હવે અંતમાં જે આયુર્વેદિક તમને ઘરગથ્થુ સરળ ઉપાય, એવી જડીબુટ્ટી જેને આપણે શંખ પુષ્પી કહે છે, રાત્રે સૂતા પહેલા તમે થોડું દૂધ લઈ લેજો, એની અંદર 1 ચમચી શંખ પુષ્પીનો પાવડર સરસથી મળાવી સૂતા પહેલા એને પી લેજો. સતત લગાતાર થોડા દિવસ કરજો, એનાથી તમારી અનિદ્રાની શિકાયત દૂર થશે, સ્ટ્રેસ દૂર થશે અને નેક્સ્ટ ડે તમને એનર્જેટિક પણ ફીલ થશે. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે હર ચોથો વ્યક્તિ અનિદ્રાની શિકાયતથી આજના સમયમાં પરેશાન છે. આ વિડીયો એ લોકોને હેલ્પફુલ થશે. સ્વસ્થ રહો, મસ્ત ખુશ રહો. નમસ્કાર.